આવાસ ગામડાઓનો પ્રકાર પરંપરાગત રીતે ભીલ સમુદાયો તેમના ટેકરા અને ટેકરી ઓરડા પર તેમના ગામો ધરાવે છે. પ્રાદેશિક જૂથબંધી એક પલ છે, જેમાં થોડા ફાલિયાઓનો સમાવેશ થાય છે. સામાન્ય રીતે પલ સ્વભાવમાં મલ્ટીકુળ હોય છે અને જેમ કે પલ એન્ડોગેમીમાં કોઈ સમસ્યા નથી. જ્યારે પાલ મોટી હોય ત્યારે પણ પલના અંદરના ભીલો તેની સામાજિક સીમાઓને સમજે છે. તેઓ સંકલન અને એકતાના ઉચ્ચ ક્રમમાં રાખવા માટે સંબંધિત પ્રતિબંધો અને નિષેધનું પાલન કરે છે. ડ્રમ્સના ધબકારા દ્વારા અચાનક અસ્તિત્વની સંભાવના વ્યક્ત કરવામાં આવે છે, જેની સ્વર, ગતિ અને શૈલી સમજાય છે. અર્થની દ્રષ્ટિએ, જે લોકો સરળતાથી તેમની એકતા વ્યક્ત કરવા માટે પ્રતિક્રિયા આપે છે. પલની બહાર પણ ભીલો તેમની સામાજિક ઓળખ ઓળખવાનું ચાલુ રાખે છે. ઘણા બહુવંશીય ગામો છે જ્યાં ભીલ પરિવારો રહે છે. તેઓ ગામ સમુદાયની ચિંતાઓ વહેંચે છે પરંતુ પોતાની ઓળખ જાળવે છે. ગામડાઓમાં સાંસ્કૃતિક ઓવરલેપિંગ છે. ભીલો જાતિના ક્રમમાં નહીં રહે. કુળો તેઓ ઘણા કુળ પરંપરાગત અને નવા ઉભરી આવ્યા છે. કેટલાક પરંપરાગત કુળો છે: આહિર, ભવરે, ભોરે કોલે, બિજારી, બગંડા, બોરશે, ગાયકવાડ, માળી, પવાર વગેરે. નગરો અને શહેરોમાં ઘણા ભીલ પરિવારો રહે છે, પરંતુ તેઓ એક સામાન્ય વસાહત વહેંચવાનો પ્રયત્ન કરે છે. ઉદાહરણ તરીકે, અમદાવાદ શહેરમાં ભીલ વસાહત છે જે ભીલવાસ તરીકે ઓળખાય છે. ગ્રામીણ વસાહતોમાં કુટુંબીઓનો એક નાનો જૂથ ગામના ક્ષેત્રમાં રહે છે જે ફાલિયા તરીકે ઓળખાય છે. તે પરિવારોના વરિષ્ઠ સભ્યોના માર્ગદર્શનથી આયોજન કરવામાં આવ્યું છે. તેઓ પાણીની ઉપલબ્ધતા, ખેતી માટે જમીન, અગ્નિ લાકડાની પ્રાપ્યતા અને ઓર માટે ઘાસના મેદાનની રચના માટે ફાલિયાની યોજના બનાવે છે. કુળના સભ્યો પોતાને દૂરના ભૂતકાળના સામાન્ય પૂર્વજની વંશ હોવાનું માને છે અને તેઓ એક પ્રકારના ભાઈચારો પ્રત્યે સભાન છે. પરંતુ ઓળખ માટે સામાન્ય દેવી અને એક સમાન નામ હોવાને કારણે, કુળના સભ્યોમાં ભાગ્યે જ સામાન્ય વસ્તુ હોય છે. અસંખ્ય કુળોના ભાગો ઘણા ગામોમાં વહેંચાયેલા જોવા મળે છે પરંતુ એક કુળના ગામના સભ્યોમાં બહુમતી હોય છે જ્યારે અન્ય કુળોની સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે. કુળ ગોપના સભ્યો ભાઈઓ અને અગ્નિઓ છે. એક જ કુળમાં લગ્ન શક્ય નથી, અને લોકો માને છે કે જે મળ્યું તે જાતિ જેવું છે. જ્યાંથી લોકો આવ્યા છે ત્યાં જુદા જુદા સ્થળોના આધારે જુદા જુદા કુળોનું નામ ઉભરી આવ્યું છે. પહેરવેશ ઉત્તર ગુજરાતના પુરુષો ભીતી ધોતી, કુરાતા અને સફા માથાના ગિયર અને ગળામાં રીંગ અને તાબીજ જેવા આભૂષણો પહેરે છે. મહિલાઓ ઘાઘરા, ચોલી અને ઓઢણી પહેરે છે. મહિલાઓ આભૂષણો જેવા હોય છે અને અંગૂઠામાં વીંટી પહેરે છે, હાથની આંગળીઓમાં વીંટી રાખે છે. હાથમાં ચૂડિયા અને વિવિધ પ્રકારના આભૂષણ દોરવામાં આવે છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભીલોની જૂની પેઢીઓએ કમરમાં લંગોટા પહેરતી, માથા પર મુંદાસા પહેરતી અને કપડાની ચાદરથી શરીર કવાંકતી. મહિલાઓ કમરને કાચોટા અથવા ડાર્ક કલરના પેટીકોટથી ઢાંકી દે છે. કાંચુલીનો ઉપયોગ સ્તનો અને ઓઢણીને આવરી લેવા માટે થાય છે. લાલ અથવા ઘાટા રંગનો ઉપયોગ માથા અને શરીરને કવાંકવા માટે થાય છે. પ્રાપ્યતાના વધારા અને હાટ બજારના ફેલાવા સાથે, આધુનિક વસ્ત્રો આદિવાસી વિસ્તારોમાં આંતરિક પહોંચ્યા છે. સામાન્ય રીતે વરિષ્ઠ લોકો ધોતી કુર્તા અને રંગબેરંગી સાડીઓ જેવી સ્ત્રીઓને પસંદ કરે છે. જો કે પરંપરાગત આભૂષણ હજી ફેશનમાં છે પરંતુ સુશોભન પ્લાસ્ટિક ઘરેણાં સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ વસ્તુઓ તરીકે અપનાવવામાં આવ્યા છે. ખોરાક ભીલો માંસાહારી છે. તેઓ શુષ્ક માછલી, કરચલા, ઈંડા, મરઘાં પક્ષીઓ સહિતની માછલીઓ ખાય છે. મંગળ, મરઘી અને ડાંગ જિલ્લાના ભીલો પણ ક્યારેક ક્યારેક ભેંસનું માંસ ખાય છે. વન વિસ્તારોમાં જંગલી રમત તેમના માટે સ્વાદિષ્ટ હોય છે. લગ્ન ભીલો વચ્ચેના જૂથો અંતઃપ્રેમી છે જે આગળ કુળો અને વંશમાં વહેંચાયેલા છે. માતા અને પિતા બંને બાજુથી 5 પેઢીઓ સુધી લગ્ન સંબંધોનું જોડાણ નીકળતું નથી અને સામાન્ય રીતે પુખ્તાવસ્થામાં ન આવે તે પહેલાં લગ્ન પ્રાધાન્ય વાટાઘાટો દ્વારા કરવામાં આવે છે. સેવા દ્વારા લગ્ન કરે છે. લગ્ન પહેલાંના વિવાહ, ભાગીદારી, ઘૂસણખોરી અને કેટલીક વાર કોર્ટ લગ્ન પણ સ્વીકારવામાં આવે છે. કન્યાના ભાવની ચૂકવણી એ પરંપરાગત રિવાજ છે પરંતુ શહેરી વિસ્તારોમાં દહેજ પણ આપવામાં આવે છે.
ભીલો એકલવાયા છે. અંગૂઠાની રિંગ સ્ત્રી માટે લગ્નનું પ્રતીક છે. બંને પતિ પત્ની માટે છૂટાછેડા અને પુનર્લગ્નની પરવાનગી છે, પરંતુ જાતિ પરિષદે નક્કી કર્યા મુજબ છૂટાછેડા લેનારને વળતર ચૂકવવું પડશે. ગોઠવાયેલા લગ્નની વાત છોકરા અને છોકરીના માતાપિતા અથવા વાલીઓ દ્વારા કરવામાં આવે છે. પહેલ સામાન્ય રીતે છોકરાના પરિવાર દ્વારા લેવામાં આવે છે. લગ્ન પહેલાં છોકરાના માતાપિતા છોકરી વિશે તેના દેખાવ અને સ્વભાવ વિશે પૂછપરછ કરે છે. ધ્યાનમાં લેવાની સૌથી અગત્યની બાબત એ છે કે શું છોકરી માટે પહેલેથી જ દાવેદાર છે કે નહીં. કેટલીક વખત યુવાન લોકો સંદર્ભ વગર અથવા માતાપિતાની પરવાનગી લીધા વિના તેમના લગ્ન જીવનની શરૂઆત કરે છે. પુખ્ત વયના છોકરાઓ અને છોકરીઓ વચ્ચે અફેર રાખવું એ સામાન્ય વર્તન છે. વચેટિયાની મદદથી બેટ્રોથલ પછી લગ્નની તારીખ નિશ્ચિત છે. લગ્ન પહેલાં કન્યાની કિંમત નિર્ધારિત હોય છે અને તે બેટ્રોથલ અથવા લગ્ન સમયે ચૂકવવામાં આવી શકે છે. જ્યારે લગ્નની તારીખ નક્કી કરવામાં આવે છે, ત્યારે છોકરાની પાર્ટી છોકરીના ગામ માટે નીકળી પડે છે. છોકરીના ગામ પહોંચતાં તેના પિતા સાસરિયામ અને મેરેજ પાર્ટી લેવા આવ્યા હતા. લગ્ન પહેલાં 3 મહત્વપૂર્ણ વિધિઓ છે. કુળ દેવીઓની પૂજા ધાર્મિક વિધિ દ્વારા કરવામાં આવે છે. ગુગરી સંગ્રહ એ સમારોહ છે જેમાં વિસ્તૃત પરિવારોના તમામ વડાઓ ભેગા થાય છે અને લગ્નના તહેવારમાં ફાળો આપે છે. વરરાજા અને તેની પાર્ટીએ કન્યાના ઘરે કૂચ કરી અને વરરાજાએ તલવાર પકડી લીધી. કન્યાની માતા દ્વારા આરતી પછી વરરાજા તેની તલવારથી તોરણને સ્પર્શ કરે છે. વરરાજા અને કન્યા કુળ દેવીના રૂમમાં પ્રવેશ કરે છે અને પૂજા કરે છે. અન્ય ધાર્મિક વિધિઓ પછી વરરાજા અને તેની પાર્ટી કન્યા સાથે તેમના ગામ પરત આવે છે. જુલુસ દ્વારા ચિહ્નિત લગ્ન આને વાનો તરીકે ઓળખવામાં આવે છે. પ્રથમ વાનો દયા છે, જ્યારે છોકરા અને છોકરી માટે હળદર અને લોટના મિશ્રણનો